સુરતના સારોલી વિસ્તારમાં થોડા દિવસે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બનતા દોડતી થયેલી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ફાયરિંગની આ સમગ્ર ઘટના કેદ થઈ છે. જ્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત પામેલા ફરિયાદીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડી આગળની તપાસ સારોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અંગત અદાવતમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જ્યાં આરોપીઓની ધરપકડ કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હાલ કામે લાગી છે. સુરતના સારોલી વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે. કાળા કાચવાળી 4 વ્હીલ કારમાંથી ઉતરેલા અને ત્યાં જ ઉભેલા 2 લોકો વચ્ચે મારામારી અને ત્યારબાદ ફાયરિંગની ઘટના બની છે. ધોળા દિવસે સુરતના સારોલી વિસ્તારમાં આવેલા ભરત કેન્સર હોસ્પિટલ સામે બનેલી સામસામે મારામારી અને ફાયરિંગની ઘટનાને પગલે ભારે ભાગદોડ મચી ગઈ છે. જ્યાં બનાવની જાણકારી મળતા સારોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું સીસીટીવી ફૂટેજમાં મારામારી અને ફાયરિંગની સમગ્ર ઘટના કેદ થઈ હતી. જે ફૂટેજમાં જોવા મળ્યું છે કે કાળા કાચવાળી 4 વ્હીલ કારમાં આવેલા કેટલાક શખ્સોના હાથમાં લાકડી અને ઘાતક હથિયાર છે, જ્યારે અન્યના હાથમાં રિવોલ્વર પણ જોવા મળ્યું છે. જે ઘાતક હથિયારો લાકડી અને રિવોલ્વર જોડે એકબીજા પર તૂટી પડે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. ઘટના અંગે એસીપી વિપુલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બપોરના 1 થી 2 વાગ્યાના સુમારે આ ઘટના બનવા પામી છે. સગ્રામ માલાભાઈ ભરવાડ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી કે અજાણ્યા ઇસમો દ્વારા તેઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જે વાત સારોલી પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત અને સીસીટીવી ફૂટેજના આધારે શું ઘટના બની હતી તેની ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે. જે ઘટનાની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હાલ કામે લાગી છે. તપાસના અંતે ફાયરિંગ અને મારામારીની ઘટના પાછળનું ચોક્કસ કારણ બહાર આવી શકે તેમ છે. સુરતના સારોલી વિસ્તારમાં ધોળા દિવસે બનેલી ફાયરિંગની આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એક વખત સવાલ ઊભા કર્યા છે. પોલીસ કમિશનર વિનાનું સુરત શહેર જાણે ગુનેગારોના હવાલે હોય તેવી અનુભૂતિ લોકો કરી રહ્યા છે. શહેરમાં બનતી હત્યા, લૂંટ, ચોરી, ફાયરિંગ જેવી ઘટનાઓને લઈ લોકો પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે. ત્યારે સુરત શહેરને નવા પોલીસ કમિશનરની તાતી જરૂરિયાત છે તે વાત ચોક્કસ છે. કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું સુચારુ રીતે સંચાલન કરી શકે તેવા કોઈ મક્કમ અને મજબૂત અધિકારી હાલ શહેર પોલીસ પાસે હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું નથી. જોકે રાજ્યનું ગૃહ વિભાગ કેટલા સમયમાં શહેરના નવા પોલીસ કમિશનરના નામની જાહેરાત કરે છે તે જોવું રહ્યું. આજરોજ તારીખ 9/3/2024ના બપોરના કલાક 1:20 વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોલી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઇસમો ભાગી ગયેલ છે. જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ માણસો સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ. આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે. અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીન સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત.